Hi friends, welcome to our channel. So our first chapter is illumination. Okay, તો illumination એટલે શું? બરાબર, આપણે કોઈ પણ પ્રકાશ છે સૂર્ય દ્વારા મળે છે કે ચંદ્ર દ્વારા મળે છે, બરાબર, તો એ કયો નેચરલ લાઇટ થઈ, બરાબર. હવે આપણે કૃત્રિમ પ્રકાશ મેળવવો હોય તો એના માટે અલગ અલગ આના નિયમો બધા જાણવા પડે તમારે, બરાબર. ઇલ્યુમિનેશન શું છે, કઈ રીતે લાઇટ છે એ થઈ શકે છે, તો એના માટે ઇલ્યુમિનેશનને લગતા અમુક પદો હોય છે, બધા ટર્મ્સ રિલેટેડ ટુ ઇલ્યુમિનેશન, જે આપણે આમાં સ્ટડી કરવાની છે. પછી એના નિયમ છે ઇલ્યુમિનેશનના, સ્ક્વેર લો, બરાબર. ઇલ્યુમિનેશનના બે નિયમ છે, એ પણ આપણે અહીંયા રૂલ છે સ્ટડી કરવાના છે. પછી લેમ્પ છે, બલ્બ, એના ટાઈપ્સ છે બધા કરવાના છે. પછી ઇલ્યુમિનેશનની સ્કીમ અને ડિઝાઇન કઈ કઈ રીતની છે એ પણ આપણે આ ચેપ્ટરમાં છે સ્ટડી કરવાનું છે, બરાબર. તો ઇલ્યુમિનેશન લાઇટ છે રેડિયન્ટ એનર્જીનું એક સ્વરૂપ છે, બરાબર. અને લાઇટની કોઈ પણ લાઇટની તમને ખ્યાલ હશે, તમે ફિઝિક્સમાં ભણી ગયા છો કે એની વેલોસિટી, લાઇટ વેલોસિટી કેટલી હોય? 3 × 10⁸ મીટર પર સેકન્ડ હોય, બરાબર. તો આપણે લાઇટની એટલી વેલોસિટી હોય, બરાબર. અને એમાંથી ફક્ત 0.4 થી 0.75 માઇક્રોન જેટલી જ આપણે તરંગ લંબાઈ ધરાવતા રેડિયન્ટ એનર્જી છે એ આપણે આંખથી જોઈ શકીએ છીએ, બરાબર. બાકી આપણને ના જોઈ શકીએ, બરાબર. તો સૌથી પહેલા આપણે ટોપિક છે કે રિલેશન બિટવીન ફ્રીક્વન્સી એન્ડ વેવલેન્થ, બરાબર. આવૃત્તિ, ફ્રીક્વન્સી અને તરંગ લંબાઈ વચ્ચેનો સંબંધ શું છે, બરાબર. તો તમને ખ્યાલ છે ફ્રીક્વન્સી હર્ટ્સમાં આપણે દર્શાવીએ છીએ, બરાબર. એટલે ફ્રીક્વન્સી અને વેવલેન્થ છે ને એ એકબીજાને યુનિવર્સલી પ્રપોર્શનલમાં હોય, બરાબર, એકબીજાના વ્યસ્ત છે, બરાબર. એટલે જો વધારે ફ્રીક્વન્સી હશે તો એની વેવલેન્થ એટલે કે તરંગ લંબાઈ છે એ ઓછી હશે, અને જો ફ્રીક્વન્સી ઓછી હશે તો એની તરંગ લંબાઈ વધારે હશે, બરાબર. તો આવી રીતે છે એ આપણે ડાયરેક્ટ ઇન્વર્સલી પ્રપોર્શનલ છે, બરાબર. વેવલેન્થ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી ડિવાઇડેડ બાય એફ, ફ્રીક્વન્સી, બરાબર. તો આ રિલેશન થયું ફ્રીક્વન્સી અને વેવલેન્થનું, બરાબર. પછી છે ટર્મ્સ રિલેટેડ ટુ ઇલ્યુમિનેશન. હવે ઇલ્યુમિનેશન શું છે? ઇલ્યુમિનેશન, બરાબર, એટલે કે સાવ ગુજરાતી ભાષામાં કેવું હોય, તમારી બુકમાં આપેલો છે દીપ્તિ, બરાબર. તો સૌથી પહેલા ઇલ્યુમિનેશન શું છે એ જોવું હોય તો ઇલ્યુમિનેશન છે ને એ કોઈ પણ એકમ ક્ષેત્રફળવાળી સપાટી પર ઉપલબ્ધ થતા લ્યુમિનસ ફ્લક્સના જથ્થાને તે સપાટીનું ઇલ્યુમિનેશન કહેવાય. હવે લ્યુમિનસ ફ્લક્સ શું છે તો એના માટે આપણે અલગ અલગ પહેલાં ટર્મ્સ સમજી લઈએ, પછી ઇલ્યુમિનેશન ઉપર આપીએ, બરાબર. તો સૌથી પહેલાં લાઇટ. તો લાઇટ શું છે તો કે લાઇટ ઓર વિઝિબલ લાઇટ commonly refers to the electromagnetic radiation that can be detected by the human eye, બરાબર. એટલે કે જે આપણે હ્યુમન આઈ, બરાબર, માણસની આંખ દ્વારા વિઝ્યુઅલ સેન્સેટેશન કરાવી શકાય તેવા રેડિયન્ટ એનર્જીના ગાળાને શું કહેવાય? પ્રકાશ કહેવાય, બરાબર. અને આ લાઇટ છે ને ક્યુથી દર્શાવવામાં આવે છે, અને એનો યુનિટ છે લ્યુમેન અવર, બરાબર, જે વોટ અવરથી મળતો આવે છે. લાઇટનો યુનિટ શું છે? લાઇટ તો એનો લ્યુમેન અવર છે, બરાબર. તો આ થઈ લાઇટ. એના પછી છે લ્યુમિનસ ફ્લક્સ. તો એ શું છે તો કે લ્યુમિનસ ફ્લક્સ ઇઝ ધ મેઝર ઓફ બ્રાઇટનેસ ઓફ અ લાઇટ સોર્સ ઇન ટર્મ્સ ઓફ એનર્જી બીંગ એમિટેડ. એટલે કે પ્રકાશિત પદાર્થમાંથી પ્રતિ સેકન્ડે રેડિયેટ થતા કુલ પ્રકાશને શું કહેવાય? લ્યુમિનસ ફ્લક્સ કહેવાય, બરાબર. અને બીજા શબ્દોમાં કહીએ તો પ્રકાશના સ્ત્રોતમાંથી પ્રવાહિત થતા પ્રકાશના દરને શું કહેવાય? લ્યુમિનસ ફ્લક્સ કહેવાય, બરાબર. અને તેનો યુનિટ શું છે? લ્યુમેન છે. લ્યુમિનસ ફ્લક્સનો યુનિટ લ્યુમેન છે, બરાબર. અને લ્યુમિનસ ફ્લક્સને એફથી દર્શાવવામાં આવે છે, એનો સિમ્બોલ એફ છે, બરાબર. તો આ બધું તમારે ટર્મ્સ છે ને તમારે એની ડેફિનેશન યાદ રાખવાની છે, એનો યુનિટ યાદ રાખવાનો છે, બરાબર. અને એનો સિમ્બોલ પણ છે યાદ રાખવાનો છે, બરાબર. બરાબર છે. તો આપણે બલ્બનું કોઈ પણ લેમ્પનું સિલેક્શન કરીએ તો આ લ્યુમિનસ ફ્લક્સ છે એ પણ ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ છે, બરાબર. લેમ્પનું સિલેક્શન કરતી વખતે, લાઇટનિંગ સિસ્ટમ છે ડિઝાઇન કરતી વખતે, બરાબર.
પછીનો ટોપિક છે લ્યુમિનસ ઇન્ટેન્સિટી, બરાબર, એટલે કે દીપ્તિ તીવ્રતા. તો ધ લ્યુમિનસ ઇન્ટેન્સિટી ઇઝ અ ક્વોલિટી ફોર કેરેક્ટરાઇઝિંગ અ લાઇટ સોર્સ. ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ લ્યુમિનસ ફ્લક્સ પર યુનિટ સોલિડ એંગલ. ઓકે, એટલે કે અલગ અલગ સ્ત્રોતમાંથી પ્રકાશ મળતો હોય ત્યારે જે સ્ત્રોતનો લ્યુમિનસ ફ્લક્સ વધારે હોય તે વધારે પ્રકાશિત દેખાય, એટલે તેની તીવ્રતા વધારે છે, બરાબર. ઇન્ટેન્સિટી જે વધારે પ્રકાશિત થાય તો એની લ્યુમિનસ ઇન્ટેન્સિટી વધારે હોય, બરાબર. અને આ તીવ્રતા છે ઇન્ટેન્સિટી, અને શેમાં કેન્ડેલા અથવા તો કેન્ડલ પાવરમાં છે એ માપવામાં આવે છે. તો આનો યુનિટ શું થયો લ્યુમિનસ ઇન્ટેન્સિટીનો? એસઆઈ યુનિટ છે એ કેન્ડેલા અથવા તો લ્યુમેન પર સ્ટેરેડિયન થાય, બરાબર. એટલે 1 કેન્ડેલા એપ્રોક્સિમેટલી કરસ્પોન્ડ્સ ટુ ધી લ્યુમિનસ ઇન્ટેન્સિટી ઓફ અ નોર્મલ કેન્ડલ. ઓકે, એટલે એની જો પ્રોપર ડેફિનેશન ગુજરાતીમાં કહું તો કોઈ પણ સેન્ટ્રલ પ્રકાશ હોય, સેન્ટ્રલ લાઇટ સોર્સ હોય, એમાંથી કોઈ એક દિશામાં, એક ડાયરેક્શનમાં એકમ ઘનકોણ એટલે કે સોલિડ એંગલ દીઠ ઉત્સર્જિત થતા લ્યુમિનસ ફ્લક્સને તે સોર્સની શું કહેવાય? લ્યુમિનસ ઇન્ટેન્સિટી કહેવાય. અને લ્યુમિનસ ઇન્ટેન્સિટીને આઈ થી દર્શાવવામાં આવે છે, બરાબર. આઈ એનો સિમ્બોલ છે, અને એનો યુનિટ શું છે? લ્યુમિનસ ફ્લક્સ પ્રતિ સ્ટેરાડિયન અથવા તો કેન્ડેલા, બરાબર. અને આઈ ઇઝ ઇક્વલ ટુ શું થાય? આઈ ઇઝ ઇક્વલ ટુ એફ ડિવાઇડેડ બાય ઓમેગા. એફ એટલે લ્યુમિનસ ફ્લક્સ અને ઓમેગા એટલે એનો એંગલ, બરાબર, સોલિડ એંગલ. તો આ થયું લ્યુમિનસ ઇન્ટેન્સિટી. એના પછી છે લ્યુમેન. તો લ્યુમેન શું છે? તો કે ધ લ્યુમેન ઇઝ ધ એસઆઈ ડિરાઇવ્ડ યુનિટ ઓફ લ્યુમિનસ ફ્લક્સ, બરાબર. લ્યુમિનસ ફ્લક્સનો યુનિટ છે, અને અ મેઝર ઓફ ટોટલ ક્વોન્ટિટી ઓફ વિઝિબલ લાઇટ એમિટેડ બાય અ સોર્સ પર યુનિટ ઓફ ટાઈમ. ઓકે, એન્ડ લ્યુમિનસ ફ્લક્સ ડિફર્સ ફ્રોમ પાવર is that radiant flux includes all electromagnetic wave emitted, while luminous flux is weighted according to a model of human eye. Okay, so lumens are related to lux in that 1 lux is 1 lumen per square meter. એટલે કે લ્યુમેન એ લ્યુમિનસ ફ્લક્સનો એક યુનિટ છે. એક કેન્ડલ પાવર તીવ્રતા ધરાવતા પ્રકાશિત સોર્સમાંથી એકમ ઘનકોણમાં મળતા પ્રકાશના જથ્થાને લ્યુમેન કહેવાય છે, બરાબર. અને લ્યુમેન છે, લ્યુમેન ઇઝ ઇક્વલ ટુ કેન્ડલ પાવર ઇન્ટુ ઘનકોણ સોલિડ એંગલ, એટલે કે કેન્ડલ પાવર સીડી ઇન્ટુ ઓમેગા થાય, બરાબર. એટલે આખા ગોળાનો જો ઘનકોણ 4 પાઈ સ્ટેરાડિયન હોય છે, માટે એક કેન્ડલ પાવરના સોર્સમાંથી 4 પાઈ લ્યુમેનનો જથ્થો છે મળે છે, બરાબર. તો આ થયું લ્યુમેન. કોઈને કંઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. કેન્ડલ પાવર, તો મેં કીધું એમ કેન્ડલ પાવર શેનો યુનિટ છે? લ્યુમિનસ ઇન્ટેન્સિટીનો, બરાબર. સો કેન્ડલ પાવર ઇઝ અન એબ્સોલ્યુટ યુનિટ ઓફ મેઝરમેન્ટ ઓફ લ્યુમિનસ ઇન્ટેન્સિટી એન્ડ ઇટ એક્સપ્રેસ લેવલ ઓફ લાઇટ ઇન્ટેન્સિટી રિલેટિવ ટુ ધી લાઇટ એમિટેડ બાય અ કેન્ડલ ઓફ સ્પેસિફિક સાઇઝ એન્ડ કન્સિસ્ટન્સ. સો ધ હિસ્ટેરિક So in modern usage, candle power is sometimes used as a synonym for candela. Okay, એટલે કે કોઈ એક પ્રકાશના સોર્સમાંથી એકમ ઘનકોણ દીઠ મળતા ફ્લક્સને શું કહેવાય? કેન્ડલ પાવર કહેવાય છે. અને કેન્ડલ પાવર એ લ્યુમિનસ ઇન્ટેન્સિટીનો એકમ છે. કેન્ડલ પાવર ઇઝ ઇક્વલ ટુ લ્યુમેન પર સોલિડ એંગલ થાય, બરાબર. એના પછી છે ઇલ્યુમિનેશન. તો ઇલ્યુમિનેશન એટલે એકમ ક્ષેત્રફળવાળી સપાટી પર ઉપલબ્ધ થતા લ્યુમિનસ ફ્લક્સના જથ્થાને તે સપાટીનું ઇલ્યુમિનેશન કહેવાય છે. એટલે કે કોઈ પણ સ્પેસ હોય, બરાબર, એમાં જે ટોટલ લ્યુમિનસ ફ્લક્સનો જથ્થો હોય એને એ સપાટીનું ઇલ્યુમિનેશન કહેવાય છે. અને તેનો યુનિટ છે એ લક્સ છે, પહેલાં કીધું એમ. અને એને ઇલ્યુમિનેશનને થી દર્શાવવામાં આવે છે, બરાબર. તો આ ઇલ્યુમિનેશન, અને ઇલ્યુમિનેશન E ઇઝ ઇક્વલ ટુ એફ ડિવાઇડેડ બાય એ. એફ એટલે લ્યુમિનસ ફ્લક્સ અને એ એટલે એરિયા. ઓકે, તો આ તમારે બધી ટર્મ્સ છે, હજી ઘણી ટર્મ્સ આવે છે, પણ આ વિડીયો લેક્ચરમાં આપણે આ 6 ટર્મ છે, આની પછીની એક ટર્મ 7 ટર્મ છે એ ભણવાના છીએ. પણ તમારે આ બધું યાદ રાખવું પડશે, બધું મિક્સ ના થઈ જાય, ધ્યાન રાખજો, બધી ડેફિનેશન બધું, બરાબર. હવે છે લક્સ. લક્સ શું છે? તો કે the lux is the SI derived unit of illumination, બરાબર. ઇલ્યુમિનેશનનો યુનિટ છે. અને
એ શેમાં મેજર થાય? લ્યુમિનસ ફ્લક્સ પર યુનિટ એરિયા, બરાબર. એકમ સપાટીમાં જે ટોટલ લ્યુમિનસ ફ્લક્સ છે એને લક્ષ કહેવાય. એટલે 1 મીટર ત્રિજ્યાવાળા ગોળાના કેન્દ્ર પર 1 કેન્ડલ પાવર લ્યુમિનસ ઇન્ટેન્સિટી વાળો પ્રકાશ સ્ત્રોત મૂકીએ તો ગોળાની અંદરની સપાટી પર મળતા ઇલ્યુમિનેશનને લક્ષ અથવા તો મીટર કેન્ડલ કહેવાય છે, બરાબર. એટલે આ તમને ડાયરેક્ટલી મેજર કે 1 મીટર ત્રિજ્યા હોય એટલે કે રેડિયસ હોય, બરાબર, એના આધારે આપ્યું છે. તો લ્યુમિનસ ફ્લક્સ પર યુનિટ એરિયા એટલે લક્ષ, બરાબર. તો લક્ષ છે એ ઇલ્યુમિનેશનનો યુનિટ છે, બરાબર. તો આ બધી ટર્મ્સ છે રિગાર્ડિંગ ઇલ્યુમિનેશન છે, બરાબર. એને કાંઈ ક્વેશ્ચન હોય તો તમે મને ડાયરેક્ટલી કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, થેન્ક યુ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજી અલગ અલગ ટર્મ્સ છે એ જોવાના છીએ, બરાબર. થેન્ક યુ.